મિત્રો રેખાઓ અને ખૂણા એમાં 16મા પ્રશ્નથી આપણે શરૂઆત કરવાના છીએ. આપેલ ગ્રીડમાં બિંદુ એને ગ્રીડના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને એવી રીતે જોડો કે જેથી નીચેના ખૂણા મળે. હવે વિદ્યાર્થી મિત્રો સરળ કોણ કરવો હોય આપણે સરળ કોણ 180નો છે એટલે આ લીટી એમના એમ ખેંચવી પડે. ઓકે, તો આ સરળ કોણ થઈ ગયો. હવે કાટકોણો છે તો આ આપેલો છે તો એ આટલો કરી દઈએ આપણે. એટલે એવું થઈ જાય કાટકોણ થઈ જાય. ગુરુકોણ જે 90 કરતો વધારે હોય એટલે આ લીટી છે ને એ અહીં કરી દઈએ આપણે. આયરી છે ને એ આમ કરી દેવાનું, આયરી એ આમ કરી દેવાનું અને આ ગુરુકોણ છે તો એ આમ ખેંચી લેવાની. બરાબર, એ આ બતાવી દેવાનું ગુરુકોણ. અને આ પ્રતિબિંબ કોણ છે, પ્રતિબિંબ કોણ આમ ખેંચી લઈએ આપણે અને એ આ બહારની બાજુ બતાવી દેવા કારણ કે મોટો ખૂણો છે માટે. ચલો ઓકે. 17માં નીચેની આકૃતિમાં આપેલા ખૂણાઓના ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવ બિંદુ બતાવવાનું છે અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો જો ખૂણો ક્યાં બને છે તો આપણે અહીં જ લખું. ચલો આ ખૂણો છે, જુઓ એ આવી રહ્યો. હવે નામ આપી દઈએ આપણે તો અહીં એ આપીએ, અહીં બી આપીએ અને અહીં સી આપીએ. તો ખૂણાનું ઉદ્ભવ બિંદુ અને બીજું બાજુ. તો ઉદ્ભવ બિંદુ કયું છે ખૂણાનું? એ. બાજુ કઈ? એ બી અને એસી. એ બી એસી. ઓકે, અહીં જુઓ તો આ રીતે થશે. એ બીજું નામ આપીએ પી ક્યુ આર. ઉદ્ભવ બિંદુ કયું છે ખૂણાનું? ક્યુ છે. બાજુ પી ક્યુ અને ક્યુ આર. અહીં જુઓ તો ખૂણો આ રીતે બને છે. બરાબર છે. તો અહીં એ બી સી આપીએ. ચલો ને એ બી સી. તો ઉદ્ભવ બિંદુ બી છે, બાજુ એ બી અને બીસી. એ બી છે અને બીજી બીસી છે. અહીંયા આ ખૂણો બને એક્સ વાય અને ઝેડ. તો ખૂણાનું ઉદ્ભવ બિંદુ વાય છે, બાજુ એક્સ વાય અને વાય ઝેડ. એક્સ વાય વાય ઝેડ. ઓકે. હવે શું કહે છે? કોણ માપકની મદદથી ખૂણા દોરવાના છે. કે કોણ માપકની જરૂર પડશે, લઈ લઈએ. ચાલો હું ફૂટપટ્ટી કોણ માપકની જરૂર પડશે. ફૂટપટ્ટી કોણ માપક અને પેન. બરાબર, આ ફૂટપટ્ટી પર છે. હું પેનથી દોરું છું, તમારે પેન્સિલ વાપરવું. અને 45 અંશનું દોરવું હોય ને વિદ્યાર્થી મિત્રો એ પહેલાં લીટી કરી દેવાની આ રીતે. ઓકે, સીધી લીટી થઈ ગઈ. હવે જે લીટી દોરીને બિંદુ ઉપર આ મૂકવાનું અને આ લીટી ઉપર લીટી આ ખેંચવાની. હવે 45 તો 0, 10, 20, 30, 40 ને 50. 40 અને 50ની વચ્ચે 45 આટલા આવો તો બસ આ લીટી ખેંચી લેવાની. વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, આ કેટલાનો બન્યો? 45 અંશ. ચલો 72. પેલા લીટી ખેંચી લઈએ, કોણ માપક મૂકી દેવાનું, લીટી ઉપર લીટી આપી જુઓ. અવગણો 72. 0, 10, 20, 30, 40, 50, 90 વધી જશે એટલે 70 અને 80ની વચ્ચે. એટલે 70થી ઉપર આવે એટલે આટલા ટપકું આવે. બરાબર, એ આટલા આવે એટલે એક્ઝેટ લઈ લેવાનું. આટલા જો તમે મૂકો તો આવી જ જશે. જો આ 70થી સહેજ ઉપર લીટી છે એટલે 72 થઈ ગઈ.
135. ચલો એ આ મૂકી દીધું. 135 કેટલા આવે? 0, 10, 20, 30, 40, 30 અને 140ની વચ્ચે, એટલે 130 અને 140ની વચ્ચે આટલા આવશે. આ રીતે તમારે દોરવાનું છે. ઓકે, હવે શું કહે છે? દર્શાવેલા ખૂણાના નજીકના માપનો અંદાજો લગાવી ટીક કરો. નજીકનું કયું છે તમે જુઓ. આ છે એ લઘુકોણ છે, એટલે 90થી નાનું છે, તો વચ્ચોવચ 50 આવશે. અહીં જુઓ તમે તો આ પણ 90થી નાનું છે, પણ તમે જુઓ તો 80 નજીક થશે. અહીં જુઓ તો આ કયો કોણ છે? 90થી મોટો છે, એટલે અહીં કયો થશે? 110 થશે. જોઈએ ને ખ્યાલ આવી જાય હવે તો. ચલો બીજું, મગજ કસો એવું લખેલું છે. નીચે આપેલ દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ખૂણાનું સાચું માપ શોધો. કોણ માપકનો ખોટો ઉપયોગ થયેલો છે, કઈ રીતે થયું છે આપણે ધ્યાનથી જોઈએ તો જ વિદ્યાર્થી મિત્રો ખબર પડે. બરાબર 20. ચલો અહીં જુઓ, સાચું માપ કેટલું? અહીં કોણ માપક એમને મૂકેલું છે. બરાબર, હવે અહીં જોઈએ આપણે તો અહીં 145 આવ્યું છે આપણે. બરાબર, પણ હંમેશા જે બાજુ આપણે લીટી હોય ને 0 હોય ને, અહીં જો અહીં એરો આયરો ખૂણો છે એ આ, એ તમારા મનમાં એ પ્રશ્ન થાય છે અહીં 0 એ છે ને 180 છે, તો જે બાજુ 0 હોય એ ગણાય, એટલે 0, 10, 20, 30 અને 40ની વચ્ચે, એટલે 35° આવે. નીચેનું ગણાય નહીં. જો નીચે પ્રમાણે જઈએ તો 140 અને 150ની વચ્ચે 145, પણ 145 ના ગણાય. જે બાદ 0 હોય બાદથી 0 હોય એવો આંકડો ગણવો પડે. અહીં જુઓ, અહીં તમે જુઓ તો આ ખૂણો છે. હવે આ ખૂણામાં શું પ્રોબ્લેમ છે? હવે આ ખૂણો અને આ ખૂણો, તો આ બંને વચ્ચેનો માપીએ તો અહીં કેટલો છે? આ 60 છે. બરાબર, નીચેનો માપીએ અને 150 છે. 150માંથી 60 બાદ કરો તો કેટલા આવે? 90°. તો બીજામાં કેટલો આવે? 90°. હવે આમાં આ ખૂણો લેવાનો છે અને આ તો 0થી માપો. 0, 10, 20, 30, 40, 50, 120 અને 130ની વચ્ચે, એટલે 125° આવે. અહીં જુઓ 0 અને અહીં 0થી અહીંથી માપો, એટલે 0 આ બાજુ ઉપરની લાઈન છે. જે બાજુ એરો હોય 0થી લેવાનું, તો એ 160 અને 170. તો અહીં કેટલું આવ્યું? 170°. હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે, તમે જોઈ લેજો. આગળ જોઈએ, ચાલો ગૃહ કાર્ય કરીએ. બરાબર, ખાલી જગ્યાને ટપકું કે ડોટ વડે દર્શાવવામાં આવે છે. તો આપણને ખબર છે બિંદુ. રેખાખંડ MN ને ખાલી જગ્યા તરીકે દર્શાવાય તો C આવશે. રેખા XY ને ખાલી જગ્યા, રેખામાં બંને બાજુ એરા હોય એટલે આ આવશે. કિરણ PQ તો એક જ બાજુ હોય એટલે PQ. ઓકે, એટલે ચોથામાં શું આવશે? એ આવશે. ખૂણા PQR ને ટૂંકમાં ખાલી જગ્યા, તો વચ્ચેનું હોય એને લખાય એટલે ખૂણો Q આવે, એટલે અહીં શું આવશે? B આવશે. ખાલી જગ્યા એ LMNનું ઉદ્ભવ બિંદુ એટલે શિરોબિંદુ છે. જો વચ્ચોવચ હોય એને શિરોબિંદુ કહેવાય, એટલે M આવશે, એટલે B આવશે. એમાં છતાં ખાલી જગ્યાએ PQRની બાજુઓ છે. જો PQR, તો PQ અને QR, અથવા QP અને QR, એટલે આઈડી આવશે. સાતમામાં શું આવશે? એ આવશે. ખાલી જગ્યાને એક ઉદ્ભવ બિંદુ હોય છે, કિરણનો એક જ હોય, એટલે આઈડિયો કિરણ છે. જો આ રેખાખંડ છે, આ રેખા છે, બધું ના આવે. ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ, રેખાખંડ, એટલે 9મામાં શું આવશે? એ આવશે. 10મામાં જો જે ખૂણાનું માપ 180° કરતાં વધુ અને 360° કરતાં ઓછું હોય તેને પ્રતિબિંબ કોણ કહેવાય. ઓકે, એટલે ડી આવશે. હવે ખરું ખોટું છે. કિરણ રેખાનો એક ભાગ છે, તો સાચી વાત છે, કારણ કે રેખા મોટી છે એટલે ખરું આવશે. જો સી અને ડી એ PQ પરના બે બિંદુઓ હોય તો PQ બરાબર CD થાય, એવું કંઈ ના હોય. એનું માપ આપો તો જ સાચું, બાકી એ રીતના તમે કરી શકો નહીં.
180 માપ ધરાવતા ખૂણાને સરળ કોણ કહે છે. વાત સાચી છે, એને સરળ કોણ કહેવાય. પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો એ કાટખૂણો છે, તો કાટખૂણો જ બને. ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે બંને કોટા વચ્ચે લઘુકોણ ના હોય, કાટખૂણો હોય. એટલે પાંચમું ખોટું છે. છઠ્ઠું, ખૂણાને કોણ માપક વડે માપવામાં આવે. સાચી વાત છે. આ રહ્યું કોણ માપક, આપણે જોઈએ. ગુરુકોણનું માપ 90 અને 180 વચ્ચેનું હોય છે. તો સાચી વાત છે, વચ્ચે હોય. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે તો 1/4, જો કોઈ વ્યક્તિ પૂર્વ દિશા એટલે આઈડી પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે ત્યારે તે 1/4 પરિભ્રમણ પૂર્વથી પશ્ચિમમાં જાય, એટલે અહીંથી અહીં જાય તો 1/4 નહીં, 1/3 આવે, એટલે આ થશે 8મું. કેવું થશે? ખોટું થશે. ઓકે, ચલો 9મું જુઓ. 200 એ પ્રતિબિંબ કોણનું માપ કહેવાય. તો સાચી વાત છે. 180 360 એના વચ્ચે આવે. જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે તેને ખૂણાનો દ્વિભાજક કહે છે. તો એ પણ સાચું છે. હવે આ બધા કારણો આવે ને થોડા અઘરા હોય તમારા માટે. ચલો જોઈએ વિધાન એ અને વિધાન આર. પહેલાં આ સાચું ખોટું કરો એટલે ખ્યાલ આવી જશે. બરાબર છે. આપણને એક રેખાખંડને 2 અંત્યબિંદુ હોય તો આ સાચું છે. એક રેખાખંડને બંને દિશામાં અનંત અંતર સુધી લંબાવી શકાય તો આ ખોટું છે. એટલે એ સાચું અને આર ખોટું. તો એવો ઓપ્શન કહે છે બંને સાચું, આ ના આવે. એ સાચું, આર ખોટું. એટલે પહેલાંમાં શું આવશે? સી આવશે. પ્રતિબિંબ કોણે 360 કરતો મોટો હોય છે તો આ ખોટું છે. પ્રતિબિંબ કોણે સરળ કોણ કરતો મોટો અને પૂર્ણ કોણ કરતો નાનો હોય છે. બરાબર છે. આ સાચું છે. તો એ ખોટું અને આર સાચું. એ ખોટું અને આર સાચું, એટલે ડી આવશે. જો ખૂણો એક્સ અને ખૂણો વાય રૈખિક જોડના ખૂણા બનાવે તો ખૂણો એક્સ 55 હોય અને એમ 125. 125માં 55 ઉમેરો એટલે 5 ને 5 10 ની 0 વધી 1 5 6 7 8, એટલે આ સાચું છે. બરાબર. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય તો આ એ સાચું છે. તો બંને સાચો છે અને સમજૂતી એ સાચી છે, એટલે એ આવશે. કાટખૂણાનું માપ એક પૂર્ણ પરિભ્રમણ 360 1/4 સાચું છે. એક સરળ કોણનું માપ એક પૂર્ણ પરિભ્રમણ એ સાચું છે. બંને સાચા છે પણ એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ નહીં, એટલે એ અને આર સાચો છે પણ આર એની સમજૂતી નથી, એટલે બી આવશે. ઓકે. એ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો લાઈક કરો અને કોમેન્ટ કરો, અને બીજું કંઈ ના આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો.